વીનસ ગ્રુપ પ્રેઝેન્ટ્સ રેડ એફએમ પર બડે દિલ વાલે હું અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબર વાળો. તમને એમ થશે દેવકી આખું ગીત ગાઈશ, વિડીયો બંધ કરી દઉં છું. ના હું બેસુરી વધારે નહીં ગાઉં. હું તો ઇન્ટ્રોડ્યુસ કરું છું આજના બડે દિલ વાલેને. એક એવી વ્યક્તિ કે જે રિક્ષાવાળો છે, અમદાવાદનો રિક્ષાવાળો કેવડાવે છે પોતાને. રિક્ષાવાળો તો બધા હોય, એમાં જુદું શું છે? પણ એવો રિક્ષાવાળો જોયો છે ક્યારે કે જેને તમે રિક્ષામાં બેસવા જાઓ તો રિક્ષાવાળાએ નોર્મલ કપડાને બદલે ગાંધી ટોપી પહેરી હોય, ખાદીની બંડી પહેરી હોય, કોઈ લોકસેવક જેવો લાગે. રિક્ષામાં જેવા તમે બેસવા જાઓ કે તમને સૂતરની રાખડી બાંધી આપે, તમારી સ્લીવ ઉપર એક સરસ મજાનો સ્માઈલી લગાડી આપે, તમારી સાથે વાત કરતા કરતા એટલો બધો હળી ભળી જાય જાણે એક હૂંફનો માળો એને ના બાંધ્યો હોય રિક્ષાની અંદર. બડે દિલ વાલે સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પ્રેઝન્ટ્સ સોશિયલ વેલફેર કેટેગરીમાંના વન ઓફ ધ નોમિનીઝ ઉદય જાદવ, અમદાવાદનો રિક્ષાવાળો. મારું નામ ઉદય જાદવ છે અને હું અમદાવાદનો રિક્ષાવાળો. લોકો મને ઉપનામથી જાણે છે અને મારી રિક્ષામાં હું રિક્ષા ફેરવું છું, પણ એમાં મીટર ઝીરો હોય છે મારું, અને લોકો મીટર ઝીરો રાખું છું અને ત્યાં ઉતર્યા પછી લોકો કહે છે કેટલા પૈસા થયા, તો હું એમને કહું છું તમારું દિલ કરે પે કરો. એટલે બિલ નહીં, દિલ જોઈએ, યોર પે ફ્રોમ યોર હાર્ટ. એવા કોન્સેપ્ટથી હું ઓટો ચલાવું છું. અને મારી ઓટોમાં અંદર ડસ્ટબિન છે, ફેન છે, રીડિંગ લાઇટ છે, સત્ય અને પ્રેમા બોક્સ બનાવે છે. એમાં પાણીની બોટલ રાખું છું, સ્નેક્સ નાસ્તો રાખું છું, નાના બાળકો બેસે એના માટે ચોકલેટ રાખું છું, એનાથી નાનું બાળક બેસે એના માટે ટોયસ રાખું છું. પછી સજેશન બુક, લોકોને બેસ્યા પછી કેવું લાગ્યું લોકો સજેસ્ટ કરે બુકમાં. કોઈ મર્સિડીઝ નામ આપે છે, કોઈ હોન્ડા સિટી નામ આપે છે, કોઈ રામરેંગ રથ નામ આપે છે, કોઈ ભાવના રથ નામ આપે છે. આવા ઉપનામથી લોકો સજેશન બુકમાં લોકો આપે છે સજેશન લોકોના. પછી આપણે અક્ષયપાત્ર બોટલ, અક્ષયપાત્ર એટલે મારી જે બી પહેલી કમાણી થાય છે એમાંથી એવરીડે 1 પોઈન્ટ નાખું છું, અને એ પૈસા ભેગા થાય છે રોડ પર ફરતા હોય છે નિશા, એની પછાડી વાપરું છું, એમને કંઈ ફૂડ ખવડું છું. પછી મારી ગાડીમાં કપડાં બી હું રાખું છું, જે કપડાં આપણે લોકો જે રોડ પર ફરતા હોય નિશાની વસ્ત્ર, એને આપણે કપડાં પહેરવાનું બી હું કામ કરું છું. હું જે ગાંધી વિચારધારાથી હું આમ પ્રેરિત છું અને ખરેખર મને બહુ મજા આવે છે આમ ગાંધી વિચારધારાથી પહેરીને. હું લોકો થકી મેસેજ જાય કે જીવનમાં આપણે બી કંઈક કરવું જોઈએ. હું લગભગ 3 વર્ષથી આ ઓટો ચલાવું છું અને ખરેખર મને બહુ આનંદ આવે છે. આ કોન્સેપ્ટથી ઓટો ચલાવ્યા પછી મને બહુ મારું જીવન પરિવર્તન થઈ ગયું. ખરેખર મારા જીવનમાં એવું લાગે છે કે નહીં, હું કંઈક સુખ પામવા જેવું અહેસાસ કરું છું ખરેખર. હવે ઉદયભાઈ છે ને એ ખાલી પેસેન્જર્સને ફેરવે છે એવું નથી, અમદાવાદના ટુરિસ્ટને પણ ફેરવે, ફોરેનર્સને પણ ફેરવે. પોતાની રિક્ષાની અંદર એ કેવી રીતે આ લોકોને ફેરવે છે એ જોવા માટે રેડ એફએમ ની ટીમ એમની સાથે જોડાઈ. અમે રિક્ષામાં આંટો માર્યો અને મળ્યા આ બધા લોકોને. ચાલો એમની જોડે વાત કરીએ. પહેલા આવી રિક્ષા જોઈ છે અમદાવાદમાં ક્યાંય બી? અભી તો કોઈ રિક્ષા જ નહીં અમદાવાદમાં, ક્યાં સિંગલ જ છે. તને રિક્ષામાં નવું શું લાગ્યું? લાઇબ્રેરી છે, પંખો છે, સાઉન્ડ સિસ્ટમ સારું છે, ગુજરાતના જે મેઇન કલાકૃતિઓ છે એ બધાનો ડ્રોઈંગ્સ બનાવેલા છે. You had lot of fun. ઉદયભાઈને મળીને એમ થાય કે અમદાવાદનો રિક્ષાવાળો હોય ને તો આવો હોવો જોઈએ. જો તમને પણ એવું લાગતું હોય ને તમને લાગતું હોય કે એમને બડે દિલ વાલે બનાવવા જોઈએ તો પછી SMS કરો ને ઉદયભાઈ માટે. ઉદય જાદવ, અમદાવાદનો રિક્ષાવાળો, બડે દિલ વાલે કેવી રીતે બનશે? મોબાઈલમાં ટાઈપ કરો RED સ્પેસ અમદાવાદનો AH સ્પેસ ઉદયભાઈ અથવા તો અમદાવાદનો રિક્ષાવાળો અને મોકલી દો 58585 પર. 93.5 રેડ FM બજાતે રહો. વીનસ ગ્રુપ પ્રેઝેન્ટ્સ રેડ એફએમ પર બડે દિલ વાલે.